જય ગુરુ ગાઈસ। તો આજે આપણે બનાવવાનું છે લીલા વટાણાનું શાક। તો સૌથી પહેલાં ગેસ ઓન કરીને એની અંદર તેલ નાખો 3-4 ચમચી, પછી જીરું અને રાઈ નાખો, પછી એની અંદર નાખવાના છે ફોલેલા વટાણા। વટાણાને થોડી વાર આપણે શેકાવા દેવાના છે। વટાણા જેવા શેકાઈ જાય પછી એની અંદર આપણે નાખવાનું છે વાટેલા લીલા મરચાં અને લસણ। એ બંનેને નાખી થોડી વાર ચડવા દેવાનું। પછી એની અંદર નાખવાનું છે આપણે હળદર, લાલ મરચું અને ધાણા જીરું મરીનો પાવડર। એને બી આપણે નાખી અને બરાબર મિક્સ કરી દેવાનું અને થોડી વાર ચડવા દેવાનું। જો મસાલો મસ્ત ચડી જાય પછી જો આવું દેખાશે એકદમ મસ્ત। જો તમે આવી રીતે બી ખાઈ શકો ગાઈસ એકલા વટાણાનું શાક। જો તમને અંદર ટામેટું એડ કરવું હોય તો કરી શકો। તો મેં અહીંયા ટામેટું એડ કરવાની છું, તો મેં પહેલાં ટામેટાં કાપીને સાઈડમાં રાખેલા છે, તો હું હવે એને નાખી દઈશ અંદર। પછી એને બરાબર મિક્સ કરી 5 જ મિનિટ ચડવા દેવાનું ગાઈસ। પછી આપણું લીલા વટાણાનું શાક તૈયાર થઈ જશે। તમે એને રોટલી સાથે, ભાત સાથે ખાઈ શકો। જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।